હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એચ્યુ ક્લાસીસ. આગળ વધીએ સ્વાધ્યાય 11.4 તરફ. તો સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 1 છે. આપેલ ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો. તો ગોળો શું હોય છે કે જે તમે ફૂટબોલ અથવા તો બોલ જે આકારો જે તમે જુઓ છો તે બધા આકારોને આપણે ગોળો અથવા તો ગોલક કહીશું. તો હવે આપણે શોધવાનું છે આ સ્વાધ્યાયની અંદર તેનું ઘનફળ. તો જુઓ, પ્રથમ દાખલામાં કીધેલ છે 7 સેન્ટીમીટર. આ 7 સેન્ટીમીટર તમને શું આપેલ છે? ત્રિજ્યા. તો આપણે લખી દઈએ કે r બરાબર 7 સેન્ટીમીટર. હવે તમને શોધવાનું કીધે છે ગોળાનું ઘનફળ. તો સૂત્ર મૂકીએ. ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર થશે 4/3 પાઈ r નો ઘન 4/3 પાઈ r ક્યુ. તો 4/3 ને આપણે એઝ ઇટ ઇઝ મૂકી દઈએ. પાઈની કિંમત નથી આપેલી તો આપણે મૂકીશું 22/7. r નો ઘન છે. ઘન હોય એટલે આપણે તેને ગુણાકારમાં કેટલી વખત લખીશું? 3 વખત. તો r બરાબર 7 છે તો લખીશું આપણે 7 × 7 × 7. હવે જે કેન્સલ થાય છે તેને કેન્સલ કરીએ તો અહીં 7 7 કટ થાય છે. હવે ગુણાકાર કરીએ તો ગુણાકાર કોનો થશે? તો 4 × 22 એટલે આપણે કરી દઈએ 88. તો 22 ચોક 88 × 7 × 7 એટલે 49. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ 88 × 49. 88 × 49. 0 8 ચોક 32 ઉપર વિધિ 3 8 ચોક 32 ને 3 35 પ્લસ 8 9 72 ઉપર વિધિ 7 8 9 72 72 અને 7 79. તો 2 9 અને 2 11 ઉપર વિધિ 1 7 5 12 અને 1 13 ઉપર વિધિ 1. તો આપનો આન્સર કેટલો આવે છે? 4312. ભાગાકારમાં 3 વધેલા હતા એને આપણે મૂકી દઈએ ભાગ્યા 3. જવાબ આપણો આવે છે 4312. ભાગ્યા કેટલા છે? 3. હવે 4312 ને આપણે ભાગી દઈએ 3 વડે. તો હવે ભાગાકાર કરીએ. 4312 4312 ભાગ્યા 3. 3 એકા 3 1 ઉપરથી આવે 3 3 × 4 એટલે 12 વધ્યા 1 ઉપરથી આવ્યા 1 3 × 3 એટલે 9 વધ્યા 2 ઉપરથી 2 3 સીધા 21. ચલો વધ્યા કેટલા? 1. હવે ભાગ ન ચાલે તો આપણે અહીંયા પોઈન્ટ મૂકી દઈએ. પોઈન્ટ પછી 0 0 0 ઉપરથી આવે 0 3 × 3 એટલે 9. ફરીથી 1 વધે એટલે અહીંયા શું ચાલુ રહેશે? 3 3 3 3 ચાલુ રહેશે. તો આ ભાગાકારનો જવાબ આપણે લખીશું 1437. પોઈન્ટ પછી 2 અંકો લખવાના 0.33. હવે જુઓ એકમ કયો લખશો? તો અહીં તમને સેન્ટીમીટર આપેલ છે અને ઘનફળ તમે શોધ્યું છે માટે આપણે લખીશું સેન્ટીમીટરનો ઘન. તો આ થઈ ગયો તમારો ફાઇનલ આન્સર. હવે જોઈએ બીજો દાખલો. તો દાખલા નંબર 2 ની અંદર તમને આપેલ છે r બરાબર 0.63 મીટર. તો અહીં આપણે લખી દઈએ r બરાબર 0.63 મીટર. ચલો ફરીથી આપણે સૂત્ર મૂકીએ. ગોળાનું ઘનફળ બરાબર સૂત્ર થશે 4/3 પાઈ r નો ઘન. ચલો 4/3 એઝ ઇટ ઇઝ મૂકીએ. પાઈની કિંમત શું થશે? 22/7. r નો ઘન છે. અહીં શું આપેલ છે તમને? 0.63. તો 0.63 ને આપણે પોઈન્ટ નીકાળીને પછી લખીએ તો શું લખાય? 63/100 લખી શકાય. તો હું અહીં ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું. 63/100 ગુણ્યા 63/100 ગુણ્યા 63/100. હવે અહીંયા જોઈએ તો કોણ કટ થાય છે? તો 21 × 3 કરીએ એટલે 63 જવાબ આવે. ત્યારબાદ 7 × 3 એટલે થશે 21. હવે જુઓ બાકી પણ વધે છે. 22 × 4 એટલે 88. 88 × 3 કરીએ 8 તરી 24 ઉપર વિધિ 2 8 તરી 24 અને 2 26. તો આનો ગુણાકાર થશે 264.
ગુણ્યા અહીં કોણ વધે છે 63 ગુણ્યા 63, 63 ગુણ્યા 63 એટલે આપણે કહી શકીએ કે 63નો વર્ગ. તો અહીં આપણે કરીએ 63નો વર્ગ. તો વર્ગ કરવા માટેની શોર્ટ ટ્રીક મેં તમને શીખવાડેલી જ છે, તે છતાં પણ ફરીથી જોઈ લો. તો 6નો વર્ગ કેટલો થશે 36, 3નો વર્ગ કેટલો થાય 9. તો આપણે લખીશું બે આંકડામાં 0, 9. હવે 6 તરી 18, 18 ગુણ્યા 2, 18 દુ 36. ચલો 9, 6, 9 અને 3 કેટલો જવાબ આવે 3969. 3969. હવે 3969 ગુણ્યા કેટલા કરીશું 264. ચલો હવે ગુણાકાર કરીએ. 3969 3969 ગુણ્યા તમને કીધેલા છે 264. ચલો 3 સંખ્યા છે તો પેલા 2 શૂન્ય મૂકીશું. 9 દુ 18 ઉપર વીતી 1, 6 દુ 12 અને 1 13 ઉપર વીતી 1, 9 દુ 18 ને 1 19, 3 દુ 6 અને 1 7. અહીં જે તમે મેઇન ભૂલ કરશો તે ગુણાકારની અંદર થશે. સૂત્ર પણ તમને ખ્યાલ હશે, પરંતુ જો તમને આવા ગુણાકાર નહીં આવડતા હોય તો ગણતરી તમે નહીં કરી શકો. જુઓ હવે 6 સાથે ગુણાકાર કરીએ તો એકમ દશક માટે 1 શૂન્ય મૂકવાની. 6 9 54 ઉપર વિધિ આવશે 5. ચલો 6 ગુણ્યા 6 એટલે 36, 36 અને 5 41, 41 નો એકડો ઉપર વિધિ આવે 4. ચલો 6 9 54, 54 અને 4 58, 58 નો 8 ઉપર વિધિ 5. 6 તરી 18, 18 અને 5 કેટલા થશે 23 પ્લસ 4 9 36 ઉપર વિધિ આવશે 3. તો 4 6 24, 24 અને 3 27 ની 7 ઉપર વિધિ આવશે 2. ચલો 4 9 36, 36 અને 2 38 ઉપર વિધિ આવશે 3. 4 તરી 12 અને 3 થશે 15. તો 6 7 અને 4 11, 11 નો 1 ઉપર વિધિ 1, 8 ને 2 10 ને 8 18 ઉપર વિધિ 1, 3 અને 1 4, 8 ને 4 12, 12 અને 5 17 ઉપર વિધિ 1, 9 અને 1 10, 10 ને 3 13 અને 1 14, 4 ઉપર વિધિ 1, 7 અને 3 10. તો આપણો જે જવાબ થશે એ થશે 10 47 81 6. હવે જુઓ અહીં ભાગાકારનું 100 ગુણ્યા 100 ગુણ્યા 100 વધે છે એટલે શું લખીશું? આ બધાનો જો આપણે ગુણાકાર કરીએ તો પાછળ કેટલી મીંડી આવશે 6 મીંડી આવે છે. તો એ 6 મીંડી આપણે મૂકી દઈએ 1 2 3 4 5 અને 6. તો ભાગાકારમાં આવી સંખ્યા હોય એવા સમયે તમારે શું કરવાનું હશે 6 પોઈન્ટ કટ કરવાના છે. તો 6 પોઈન્ટ આપણે કટ કરીએ તો 1 2 3 4 5 અને 6. તો આનો જવાબ થશે 1.04 7 8 1 અને 6. હવે જુઓ પોઈન્ટ પછી આપણે બે સંખ્યા લખવાની થશે તો આનો એપ્રોક્સિમેટલી જવાબ થશે 1.05. બધું મીટરમાં છે તો એકમ કયો આવશે મીટર ઘન. તો આ થશે તમારો ફાઇનલ આન્સર. દાખલા એકદમ સિમ્પલ છે, પરંતુ આ રીતના જે તમે ભાગાકાર જુઓ છો તે ભાગાકારની અંદર તમારે વધારે સમય લાગશે, અને જે ગુણાકાર કરવાના હોય તો તે ગુણાકાર પણ તમારે સારી રીતે શીખવા પડશે. તો અહીં સ્વાધ્યાય 11.4નો દાખલા નંબર 1 પૂરો થાય છે. આઈ હોપ દેટ કે દાખલાની અંદર તમને સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. આ પછીનો જે દાખલો છે તે આ પછીના વિડીયોની અંદર અપલોડ થઈ જશે. થેન્ક યુ.